18% નફો થઈ શકે અને લગભગ બધાને જ લાગશે એવો આઈપીઓ એસબીઆઈ ફંડ મેનેજમેન્ટનો આવ્યો છે. અને આજના વિડીયોમાં કંપનીના બિઝનેસથી માંડીને ગ્રે માર્કેટના પ્રીમિયમને અને શેર હોલ્ડરનો જે સ્પેશિયલ કોટા રાખવામાં આવ્યો છે એના વિશે વાત કરવાની છે. તો નમસ્કાર મિત્રો, હું છું પ્રોફેસર ડોક્ટર ભાર્ગવ અને શરૂઆત કરીએ વિડીયોની. આ છે આપણું ડિસ્ક્લેમર દોસ્તો. તો સૌથી પહેલા મિત્રો એસબીઆઈ ફંડ મેનેજમેન્ટ કંપની શું કરે છે, તો હું તમને સાદી ભાષામાં કહું તો એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ છે. એ કંપનીનું નામ છે એસબીઆઈ ફંડ મેનેજમેન્ટ, એટલે કે મ્યુચ્યુઅલ ફંડની કંપની છે. આઈપીઓ લઈને આવી રહી છે. ટોટલ જે છે 44 મ્યુચ્યુઅલ ફંડની કંપનીઓ આપણા ઇન્ડિયાની અંદર કામ કરી રહી છે અને એમાંથી એક કંપની છે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ છે. લોકોના પૈસા છે મેનેજ કરે છે ને ટોટલ એએમસીમાંથી 15.1%ના શેર સાથે આખા ઇન્ડિયાની અંદર નંબર 1 કંપની અત્યારે કોઈ હોય તો એ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ છે. મિત્રો વાત કરીએ આઈપીઓની તો મિત્રો ભારતનો અત્યાર સુધીના મોટા આઈપીઓમાંથી એક આઈપીઓ બનવા જઈ રહ્યો છે. 9795 કરોડનો છે એસબીઆઈનો આઈપીઓ આવ્યો છે. 100% ઓફર ફોર સેલ છે. બીએસસી એનએસસી બંને ઉપર છે. શેર હોલ્ડર કોટા પણ અહીંયા આપવામાં આવ્યો છે, જેની આપણે પાછળથી અલગ વાત કરીશું. એમ્પ્લોય જો તમે એસબીઆઈના છો તો ₹54 છે એક શેરે તમને ડિસ્કાઉન્ટની અંદર આ શેર મળવાનો છે. અને હવે તારીખની વાત કરીએ મિત્રો આપણે, તો સૌથી પહેલા 14 તારીખે છે આઈપીઓ ઓપન થવાનો છે, 16 તારીખે બંધ થશે, 17 તારીખે છે એલોટમેન્ટ છે ને 21 તારીખે છે આઈપીઓનું લિસ્ટિંગ થવાનું છે. ભાવની વાત કરીએ મિત્રો તો ₹574નો અપર બ્રેન્ડનો ભાવ રાખેલો છે. 26 શેરનો અહીંયા લોટ છે, એટલે કે રિટેલ કેટેગરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે મિનિમમ તમારે 26 શેર એપ્લાય કરવાના છે અને એ માટે ₹14,924ની જરૂર પડશે. અને જો આઈપીઓ લાગશે તો 18%નું અહીંયા પ્રીમિયમ ચાલે છે, એટલે અરાઉન્ડ છે ₹2500 થી ₹2700 છે એ ગ્રે માર્કેટના પ્રીમિયમ પ્રમાણે તમને મળી શકે છે. અને અગેન અહીંયા લાગવાના ચાન્સ ખૂબ જ વધારે છે, કારણ કે રિટેલ કેટેગરીમાં મેક્સિમમ છે એ 2 ગણો આઈપીઓ ભરાશે એવું હાલ લાગી રહ્યું છે. મિત્રો એચએનઆઈ કેટેગરીની વાત કરીએ તો સ્મોલ એચએનઆઈમાં 364 શેર માટે ₹2,08,936. બિગ એચએનઆઈ કેટેગરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તમારે 1768 શેર એપ્લાય કરવાના છે. એ માટે 10,15,000 જેવી છે એમાઉન્ટની રિક્વાયરમેન્ટ પડશે. અને આમાં તમને જો લોટ લાગશે તો ₹90,000 આજુબાજુનો છે તમને નફો થઈ શકે છે. મિત્રો હવે વાત સ્પેશિયલી અહીંયા જે શેર હોલ્ડર કોટાની કરવાની છે. શેર હોલ્ડર કોટા અહીંયા આપેલા છે, એટલે એની અંદર તમારી પાસે 7 જુલાઈ સુધીમાં જો તમારા ડીમેટમાં એસબીઆઈનો શેર હોય તો તમે શેર હોલ્ડર કોટાની અંદર એપ્લાય કરી શકો છો. મિત્રો સૌથી મોટી વાત અહીંયા એ છે કે તમારી પાસે શેર હોલ્ડર કોટા હોય તો તમે એક પાન કાર્ડ ઉપર એક ડીમેટ ઉપર શેર હોલ્ડર કોટામાં પણ એપ્લાય કરી શકો છો અને સાથે તમારા રેગ્યુલર રિટેલ કેટેગરીમાં પણ એપ્લાય કરી શકો. એટલે એક પાન કાર્ડમાં 2 આઈપીઓ એપ્લાય કરી શકશો, એટલે તમારે એલોટમેન્ટનો ચાન્સ છે ખૂબ જ અહીંયા વધી જવાનો છે. મિત્રો તો પોઝિટિવ પોઈન્ટની તો આપણે ઘણી વાત કરીએ. હવે રિસ્કની વાત કરીએ તો મિત્રો સંપૂર્ણપણે ઓફર ફોર સેલ છે, એટલે કે રૂપિયા છે જે પ્રમોટર છે એના પોતાના ઘરે લઈને જવાના છે. લિસ્ટિંગ પછી વોલાટિલિટી સૌથી મોટી આવશે, કારણ કે અરાઉન્ડ 10,000 કરોડનો આઈપીઓ છે, તો બાઇંગ સેલરનું પ્રેશર છે બંને બાજુથી આવી શકે છે. અને માર્કેટ સેન્ટિમેન્ટ જો નેગેટિવ થઈ જાય તો 18%નું પ્રીમિયમ ઝીરો થતા વાર નહીં લાગે. મિત્રો એટલે તમે તમારા નાણાકીય સલાહકારની જરૂર સલાહ લઈને આ આઈપીઓની અંદર છે એ રોકાણ તમે કરી શકો છો. મિત્રો અને શું તમે આ આઈપીઓમાં અરજી કરશો કે નહીં કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવા જ વિડીયો માટે આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હું છું પ્રોફેસર ડોક્ટર ભાર્ગવ. મળીએ ફરીવાર આવા જ વિડીયો સાથે. સીતારામ મિત્રો.